ભાગવત સપ્તાહ ખૂબ સારી રીતે ચાલી રહી છે અને હજી 5 લાખ કેટલા નંબર થઈ ગયા તો એ બધાનું શુભ કલ્યાણ થાય, સારા વિશ્વનું કલ્યાણ થાય, કોઈને કંઈ તકલીફ હોય, કોઈ રોગ હોય એ બધું મટે એ ભાવથી આપણે એક માનવતી મતરાવતી આપશું. પિતૃઓના આત્માને શાંતિ મળે. ओम त्र्यंबकं यजामहे सुगन्धे पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा इदं मामृत्युञ्जय इदं नमः सविता पुनातु स्वसो पवित्रेण शस्त्रधारण सुखा कामदुषाय स्वाहा निराजनम आदति તમારે સૌની થાળીમાં કોળિયું છે એ વાત રુદ્ર મરુતા સુરતિ વેસન રે સાગરતમો મનુષ્ય કરે ગાયંતિ સંયામગા भगवान का मोटा भाई थे बैठा भगवान का मोटा भाई बलराम जी ये खूब शक्तिशाली ये नारद जी ने शोधवा आ गया बात करी ब्रह्मा जी की तो नारद जी पास जाओ ये तमने बात करा रेवत राजा नारद जी ने शोधता शोधता आ गया नारद जी ने साમે પૂછ્યું महाराज મને રસ્તો આપો મારે મારી દીકરીના વિવાહ કરાવવા મારા બલરામજી સાથે વિવાહ કરાવવા છે દાઉજી સાથે કીધી એક વાર તો નારદજી એ વિચાર કરે હું દીકરી ગોતવા માટે કન્યા શોધવા માટે ગયો કન્યાનો બાપ મને શોધતો આવ્યો એક વાર હવે છે રૈવત રાજાને લઈને આવી કીધું તૈયારી કરો ને વરરાજન બનાવી દીધા ભગવાન પાસે આવ્યા નારદજી આવી અને આખી વાત કરી મહારાજ ત્યાં આવ્યા ભગવાને પૂછ્યું એક વાર નારદજી આટલી વારમાં તો કન્યા શોધી આવ્યા નારદજી હસતા હસતા કીધું મહારાજ કન્યા શોધી પડે એના બાપને ભેગો લઈને આવ્યો હાલો જલ્દી કન્યાદાન કરી દે એટલે વિવાહ નક્કી કર્યા તો દાઉની તલબ હતી જ્યાં સુધી 4 ફેરા પૂરા કરી અને 5મો ફેરો ચાલુ ના થાય ત્યાં સુધી પતિ છે એ પત્નીનું મોઢું ના જોઈ શકતા પતિને ખ્યાલ ના હોય મારા પત્ની ત્યાં સુધી બધી લગ્નની વિધિ કઈ રીતની બધા આડો અંતરપટ રાખવામાં આવે ત્યાં આડો કોઈને બાજુ બાજુમાં સિંહાસન હોય પણ આ વચમાં આખો પટ રાખતી હોય
કે અંતર પણ હજી લખાય છે, વિધિમાં આવે છે. પણ શું કરે તો કે એના પર રૂમાલ લઈને આમ થોડી વાર ફોટો આડો રાખી દઈએ, પછી પાછો હટાવી દેવાય. યાદ આવે કે લગ્ન પહેલા તૈયાર થયા હોય બ્યુટી પાર્લરમાં, કે હજી તૈયાર થઈને આવ્યો હોય એટલે પહેલા જ હાથ પકડીને ફોટા પડાવે છે. એ હાથ પકડીને ફોટા સૌથી પહેલા પડાવે. કેમેરામેનને બધાને ખબર હોય કે લગ્નની વિધિ પછી થાય, ફોટા પહેલા પડાવે. એ વિધિનો બધો ક્રમમાં આવે કે ચોથા ફેરા પછી પતિને ખ્યાલ આવે કે પત્ની કેવા છે. અગાવે રીત હતી. આ બલરામજી કથા છે. બલરામજી રેવતી રાજ સાથે વિવાહ નક્કી કર્યા. પ્રથમ 4 ફેરા તો પૂરા થયા, 5મો ફેરો શરૂ થવા ગયો. પછી રેવતી આગળ આવ્યા, બલરામજી પાછળ આવ્યા. એકવાર તો રેવતી આગળ આવ્યા, બલરામજી દ્રશ્ય જોયું કે દુનિયામાં અત્યારે સૌથી હાઈટમાં ઊંચો હું કહેવાઉં, અને આ કનૈયો કેવી કન્યા ગોતી એવું જે મારા કરતા ઊંચા છે. બલરામજી ત્યાં ફેરા રોકાવી દીધા, ભાઈ ઊભા રહ્યો, મારે વિવાહ ન કરવા. કનૈયાને બોલાવ્યા, કીધું ભાઈ આ આવડી ઊંચી કન્યા ક્યાંથી ગોતી આવી? ભગવાન બલરામજી રાડારાડી કરતા હતા, ભગવાને કીધું હું નહીં, નારદજી ગોતી આવ્યા. ભગવાન નારદજી માથે નાખ્યું, નારદજી માથે નાખ્યું. બલરામજી નારદજી એને માથાકૂટ કરે. નારદજી વાત કરતા કરતા ભગવાન ઉપર નાખે, મેં તો કનૈયાને બતાવી હતી, ભગવાને હાપાઈ હાલશે. ઈ ભગવાન ઉપર આવે, વળી પાછા બલરામજી ભગવાનજી એને બોલે. ભગવાનને બલરામજી નાનો રસ્તો દેખાડ્યો. બલરામજીનું જે હથિયાર હળકુશલ, ભગવાનના ઉપર આમ ટકોરો કર્યો, મહારાજ મોટા ભાઈ વિચાર કરો તમારું હથિયાર શું છે. એના ઉપર આમ સંકેત દીધો. બલરામજી સમજી ગયા શું કર્યું, એનું હલાકર્ષણ કરી અને પોતા કરતા થોડાક નીચા કરી દીધા, થોડીક હાઈટ નીચી કરી નાખી. જોઈએ ભાવને કેવું હથિયાર છે જે પ્રગતિમાં કામ આવે. હળકુશલ છે, પ્રગતિમાંય કામ આવે એવું હથિયાર. તો બીજા હથિયાર અત્યારે એવા કઈ નથી કે પ્રગતિમાં કામ આવે. બલરામજીનું હથિયાર કેવું કે આગળ વધવામાં કામ આવે, એ સારી વસ્તુમાં લઈ શકાય. આ જોઈએ બલરામજી એનો ઉપયોગ કર્યો. ત્યારબાદ હવે ભાગવતજીમાં આપણે જોઈએ તો હવે ભગવાનના મંગલ વિવાહની કથા હવે આવે. કથા છે આ રીતના પ્રભુના વિવાહની કથા આવે. એક આખી કથા આપણે આવે થોડી સંક્ષિપ્તમાં લઈશું. કથામાં આવે છે મૂળ રૂકમણી નામના સ્ત્રી. રૂકમણી 4 ભાઈઓ હતા અને 5મા બેન. એ 4 ભાઈઓની એકની એક બેન એક વખત બધો બપોરનો સમય બધા ભોજન કરવા બેઠા. 4 ભાઈઓ હતા, રૂક્મમાલી, રૂક્મગ્રજ, રૂક્મબાહુ અને રૂક્મકેશ. જે 4 ભાઈઓ સૌથી મોટા રૂક્મકેશ જે રૂક્મણીઓ કહેવાના. રૂક્મણીએ વાત કરી પિતાને, પિતા આપણા બેન હવે ઓડા મોટા થઈ ગયા છે, હવે આપણે એના માટે યોગ્ય મુહૂર્ત શોધવો જોઈએ. યોગ્ય મુહૂર્ત શોધવાની વાત કરી. યોગ્ય મુહૂર્ત શોધવાની બધી વાત કરી, બેનના વિવાહની વાત કરી. બધા ભોજન જલ્દી કરીને ઊભા થઈ ગયા. છેલ્લે પિતા ધીમે ધીમે ભોજન કરે. બેને પિતાને વાત કરી, પિતા મારા માટે યોગ્ય મુહૂર્ત શોધ્યા. મારી એવી ઈચ્છા છે કે મારે દ્વારિકાધીશ પ્રભુ સાથે વિવાહ કરવા. પિતાએ કીધું બે દીકરી તે ગોત્યા મુહૂર્ત્યા એ લાયક ગોત્યા સારા એવા છે કે જે ગોત્યા તારી ઓળખ તો કે એકદમ સાચી છે, તે સાચી જગ્યાએ નજર કરી. કીધું કે હવે બીજી વાર વાત ઉપડશે ત્યારે હું બધાયના પ્રસ્તાવ મૂકી દઈશ. બીજી વાર થોડા દિવસો પછી વાત ઉપડી તો પિતાએ વાત કરી છે કે નહીં, આપણે બેન માટે ગોતવાની જરૂર નથી, એને એની રીતના શોધી લીધા. એ કોણ પૂછ્યું, બધાએ નામ શું છે, કીધું કે દ્વારિકાધીશ પ્રભુ. આ નામ સાંભળ્યું એટલે બીજા કોઈને વાંધો ના આવ્યો. રૂકમણીને પૂછવા આવ્યું, કીધું કે મારી બેન અને કનૈયા સાથે હું કોઈ દિવસ ના પરણાવું. પૂછ્યું ભાઈ તને શું વાંધો, એમાં તને શું વાંધો છે? એટલે કીધું મારામાં બધા વાંધા જ દેખાય છે. કોઈને પૂછો કે માતા પિતા કોણ, તો બધા અમુક લોકો એમ કે નંદ ને યશોદા, કોઈ એમ કે વસુદેવ ને દેવકી. કોઈને પૂછો કે કેવા છે, કોઈ એમ કે યાદવ છે, કોઈ એમ કે નહીં ગોવાળ છે. જેના આજાદ બે હોય, માતા પિતા બે હોય, અને આની સાથે મારે બે કેમ પરણાવી? મેં એના માટે યોગ્ય મુહૂર્ત શોધી લીધા. કોણ? તો કે શિશુપાલ. પોતાનો સ્વાર્થ વિચાર્યો કે શિશુપાલ એ આખી એક દિશાનો સ્વામી. કીધું આવડો મોટો રાજા છે, કાલ સવારે મને
તો કે મોટા રાજકીય લાભ મળે, એ પોતાના ફાયદા માટે વિચારીએ. એ બેનના વિવાહ તો પોતાના સ્વાર્થથી પણ આવતો. પિતાને ના પાડી દીધી, તમને ખબર ના પડે. પિતાએ દીકરીને વાત કરી, દીકરી મને માફ કરજે, હવે મારું ઘરમાં ચાલતું નથી, હું બોલું છું, દીકરા મને કહી દે હવે રાજ અમારે ચલાવવું, તમને ખ્યાલ ના આવે. બધા લગ્ન વિધિ નક્કી કરી, દિમાગ નક્કી કર્યા. બધા જે બ્રાહ્મણ ગોર હતા, કોઈ દિવસે બ્રાહ્મણ તો એની ઘરે અવર જવર વધી ગઈ. બ્રાહ્મણ વધારે ઘરે આવતા થયા. થોડા દિવસો સુધી આવતા ગયા તો પેલા દીકરી જે હતા રૂકમણી એને બ્રાહ્મણ સાથે જોયા. બ્રાહ્મણને પૂછ્યું, મારે જો તમને રોજ ઘરે આવતા છો? દીકરી પૂછે, તમારે અને મારે શું સંબંધ? પેલા વાત કરી, નહીં ઓમ એક રીતના જોઈએ તો કાંઈ સંબંધ નહીં. જુઓ તો તમારે મારે અમે લોકો છીએ તો બ્રાહ્મણ કહેવાય, તમે ક્ષત્રિય કહેવાય, આપણે એકઈ સંબંધ નહીં. પણ એક રીતના વિચાર કરો તો ખ્યાલ આવે, અત્યારના તમારા યજમાનની દીકરી એટલે મારી દીકરી કહેવાય. અત્યારમાં તો મારી દીકરી આ વાત કરી તો મને કે નહીં, હું રાજકુમારી તરીકે નહીં પણ એક દીકરી તરીકે વાત કરું. કીધું હું તમને એક પત્ર લખી દઉં, જેના બ્રાહ્મણ હતા સુદેવ બ્રાહ્મણ. કીધું હું એક પત્ર લખી દઉં, એ લઈ અને તમે દ્વારિકાધીશ પ્રભુના ચરણમાં પધરાવજો. પેલા આખો પત્ર લખી દીધો. પત્ર લઈ અને એકવાર દ્વારિકાધીશ પ્રભુ પાસે આવ્યા. બ્રાહ્મણ ત્યાંથી ન્યાસી આવ્યા. ભગવાને પૂછ્યું, મહારાજ આવડે લાંબો મુસાફરીનો શબ્દો તમે એમનામ તો નહીં ખાધો હોય? પૂછો શા માટે ખાધો? બ્રાહ્મણે કીધું કે અમારે પત્ર પધરાવવા આવ્યું. ભગવાને આ પત્ર ખોલ્યો, જરા ઊંચો કર્યો, તે સામે કુમકુમના છાંટાને જોયા. વિચાર આવ્યો કે નહીં આ કોઈ લગ્ન માટેનું આમંત્રણ તો નહીં હોય. જોયું, સેજ આગળ વાંચ્યું તો ખ્યાલ આવ્યો. ભગવાનને જે મનમાં શંકા થતી જાય, જે પ્રશ્ન આવે એ જ પ્રશ્નનો જવાબ તો એના પછી શ્લોકમાં લખેલો હોય. ભગવાનને વિચાર આવ્યો કે કોઈ વિવાહનો પ્રસ્તાવના નહીં હોય તો સાચી હકીકતમાં વિવાહની પ્રસ્તાવના. વિચાર કર્યો, પ્રભુ એક નહીં, મારા આખી સોનાની નગરી છે, સોનાની દ્વારકા, નગરીથી લાલચ કરીને આવતા હોય. બીજા શ્લોકમાં લખેલું કે નહીં, મને કોઈ સોનાની નગરીનો મોહ નથી, હું પણ રાજકુમારી, બચપનથી ઘણા બધા ઘરેણાં પહેર્યા, સોનાના ઠાંબાસામાં ઘણું જમી લીધું, મને કોઈ સોનાનો મોહ નથી. ભગવાને વિચાર કર્યો બધા કે નહીં, હવે છે આખી બધું નામ બધું લખી દીધું. તો પણ એ લખ્યું હું એક રાજકુમારી એટલે ઘરની બહાર જાજી ના નીકળું. અમારા કુટુંબનો રિવાજ છે, કુટુંબમાં રિવાજ છે કે લગ્ન થાય એ પહેલા જે દીકરી હોય તો એ ગામની બારોબાર ગિરજા દેવીનું મંદિર ત્યાં આપણે માથું નમાવવા માટે આવીએ. જો આપણે આવવું હોય તો ત્યાં આવીએ અને મારું હરણ કરજો. યાદ રાખજો જો તમારી સાથે મારા વિવાહ ના થયા, પણ શ્લોકમાં લખેલું હતું પત્રમાં કે હવે એટલો સમય આપણી પાસે નથી કે તમે આવો અને મારા પિતાને બધા સાથે વાત કરો. લખેલું તમે હવે આવી અને મારા પિતા સાથે વાત કરો એટલો સમય નથી, મારા લગ્ન નક્કી થઈ ગયા, આ દિવસે લગ્ન છે, હું આ દિવસે બહાર નીકળીશ, હવે તમારે આવવું હોય તો મારું હરણ કરવું પડશે. આ દિવસ નીચે તો કેટલાક સંકેત લખેલો, સંકેત લખ્યો તો એ જંગલમાં કેસરી સિંહ માટે ભાગ રાખવામાં આવે અને જો સિંહને આવતા મોડું થાય તો કોઈ શિયાળીઓ ભાગ લઈ જાય. આ સંકેત વાંચ્યો એટલે પ્રભુને બહુ ગમી ગયું. વિચાર કર્યો, પ્રભુ આપણે એકવારમાં તો સફાળા બેઠા થઈ ગયા, આ સિંહ એવો નથી કે એનો ભાગ કોઈ શિયાળીઓ લઈ જાય. ભગવાન તરત બેઠાના ઊભા થઈ ગયા. ભગવાન તો એની બ્રાહ્મણને સાથે ત્યાં ચાલ્યા. બ્રાહ્મણે ભગવાન પાછળથી બલરામજીને ખબર પડી ઘટના આવી રીતના જાય છે. કીધું કદાચ એને યુદ્ધ થાય તો ભગવાનને માટે શું કરીએ? તો 50 એવા આમ શક્તિશાળી યાદવોને લઈને બલરામજી પાછળથી આવ્યા. વિચારો, પત્રમાં બધું લખ્યું હતું, આ દિવસે આ તારીખે અહીંયા બહાર મળીશ, ત્યાંથી મને લઈને ભાગી જજો. કોઈ અત્યારના માને કે અત્યારના બધા બોલે કલયુગ આવ્યો, છોકરીઓના બધા ભાગી જાય છે. આજકાલની વાત નથી, આ પરાપૂર્વથી ચાલ્યો. આ વસ્તુનો પાયો, જે વસ્તુનો પાયો કોઈ મોટો માણસ નાખે એ પછી ઘડીકમાં પૂરું ન થાય. એક છોકરી ભગાડવાનું કામનો પાયો કોણે? તો દ્વારિકાધીશ પ્રભુએ નાખ્યો. કોઈ એમ માને કે આ વસ્તુ વેલા મળી પૂરી થાય, હવે ઘડીકમાં પતે નહીં. વિચારો કે પ્રભુના હાથે પાયો સોંપવાનો છે અને બધું લખેલું જોઈએ.
એટલે વાત કરે કે આ દિવસે પાર્લરમાં તૈયાર થવા, ઘણી વાર છાપામાં આવે, છાપામાં પત્રકાર લખ્યું હોય ઘરેથી પાર્લરમાં તૈયાર થવા ગયા, પાછા જ ના આવ્યા. પણ લખે એમાં બધું પત્રકારની ભાષા થોડી અલગ હોય, એની રીતના લખે, એની સ્ટાઇલ આખી અલગ હોય, એની સ્ટાઇલમાં બધું લખ્યું હોય. ઘરેથી તૈયાર થવા ગયા ને ત્યાંથી ગાયબ થઈ ગયા, છનાના લખે ત્યાંથી ગાયબ થઈ ગયા. એ બધું આપણે એમાં લખેલું હોય. ભગવાનને પણ લખ્યું હતું અહીંયા હું મંદિરે દર્શન કરવા જઈશ, ત્યાં આવીએ ને મારું હરણ કરી લેજો. ભગવાન ત્યાં આવ્યા, પાછળથી બલરામજી આવ્યા છે. આ બાજુ શિશુપાલને વિચાર આવ્યો કે નહીં, જે પણ મારા જેની સાથે વિવાદ થવાના એ બીજો કોઈ નહીં, ભેગો સમય કરેલો પણ આવે છે, એના પણ એની સાથે વિવાદ થવાનો છે. આ બધા વિચાર આવ્યા એટલે શિશુપાલ કે એનો એકવાર મન ભાંગી ગયું કે નહીં, કનૈયો મને શાંતિથી પરણવા દઈ દઈએ. એ વિચાર કરે પણ પાછા એના વિચાર તો ત્યાં ભાંગી જતા. જરાસંધ તો ત્યાં આવ્યા. જરાસંધે વાત કરી, ભાઈ મને એની સાથે યુદ્ધ કરતા આવડે છે, મેં એને કોઈ યુદ્ધમાં ભગાડ્યો છે, મારી સામેથી ભાગી જતા, લાવ હું તારી સાથે આવું. એ અણવર બન્યા, જરાસંધના અણવર બન્યા. કીધું જો હજી તને વિચાર આવતો હોય, હજી તને એવું લાગતું હોય હજી આપણે પોત છે કે કામ કર, આખું સૈન્ય ભેગું લઈ લઈએ. આપણે આખા સૈન્યને સાથે લઈને જાય, આખા સૈન્યને સાથે લઈને આવ્યા. યુદ્ધ કરવા બધું સૈન્ય હતું એ બધું ભેગું રાખી. આ બાજુ કથા છે કે આખા શિશુપાલ આવ્યા એટલે સામૈયા થયા. સામૈયા કર્યા. એકવાર તો આખું ગામ તે જોવા માટે આવ્યું. બધાના મુખમાંથી શબ્દ નીકળ્યા, ક્યાં અમારી રાજકુમારી અને ક્યાં શિશુપાલ. શું આ રાજાને કાંઈ ન ચાલ્યું કે આની સાથે વિવાહ કરાવે છે? બધાના મુખમાં શબ્દ નીકળ્યા. પેલો મને ખ્યાલ હોય વાડીઓમાં બધે વરરાજા માટેનો રૂમ તો કે અલગ રાખવાનો, એનો ઉતારો અલગ હોય, વધારે ફેસિલિટી વાળું બધું અલગ રાખે. આ બાજુ બધો વરરાજાનો બધો ઉતારાની વ્યવસ્થા કરી તો ખ્યાલ આવ્યો આખું સૈન્ય ભેગું છે. પેલા ના પાડી હું એકલો તો ક્યાંય ના રહું. શિશુપાલ કે કનૈયાનું નક્કી નહીં, રૂકમણી અને વિવાહ ના કરું તો એને કાંઈ ના કરે મને ઉપાડી જાય. કીધું મારી ભેગું આખું સૈન્ય રાખજો, કનૈયાનો ભરોસો નથી, કદાચ મને ઉપાડી જાય કરી. આખા સૈન્ય સાથે રાખવાની વાત આવી. કીધું હવે શું કરું? ગામની બહાર નદી કિનારે તંબુ નાખ્યું, ત્યાં ગયા. આ બાજુ રાજાને ખબર પડી ભગવાન આવે છે, કનૈયો આવ્યો, એનું આખું સ્વાગત કર્યું. એના સામૈયા કર્યા. આખા ગામના મુખમાં શબ્દ નીકળ્યા, નહીં અમારી રાજકુમારી માટે જો યોગ્ય મુહૂર્ત ક્યાં હોય તો કે આ છે દ્વારિકાધીશ પ્રભુ. પેલો અવતારો ક્યાં આપવો એ જગ્યા નથી. ત્યારે એક જણાને યાદ આવ્યું, નહીં પેલો વરરાજા વાળો ઉતારો ખાલી છે, એ વરરાજા વાળો ઉતારો આખો ખાલી છે, ત્યાં આપણે વિવાહ રાખીએ, ત્યાં ઉતારો આપીએ. ખાલી વિચારો, સાચા વરરાજા અને સાચો ઉતારો, ખોટા વરરાજા ગામની બહાર બેઠા હતા. આ બાજુ પ્રભુને ઉતારો આપવામાં આવ્યો. બધા લગ્નનો દિવસ આવ્યો. એકવાર દીકરી હતા એમ પિતા પાસે આવ્યા, આવીને પગે લાગે છે. પિતાએ આજ્ઞા આપી, દીકરી એક કામ કર, જઈ અને તું એકવાર માથું નમાઈ આવ. આપણા કુળદેવી છે ગિરજા દેવી, એમને માથું નમાઈ આવ. હવે તું ત્યાં જઈ આવ. પેલા દીકરી પગે લાગ્યા. પિતા ના પાડી, દીકરી કેવા તારે આમ વાલી ઘરે પગે ના લગાય, જ્યારે તારી વિદાય થાય શાસ્ત્રે જા ત્યારે એક જ વાર પગે લાગજે. દીકરી માથું નમાઈને વિચાર કર્યો, પિતા જે માનો એ અત્યારના જ છે, હવે માનતા વિદાય થઈ રહી છે તો સમજી ગયો કે અત્યારના છે. માથું નમાવી અને બહાર નીકળ્યા. આ બાજુ ખબર પડી શિશુપાલને કે નહીં એક વખત આમ બારે મંદિર સુધી આવવાનું હોય. એને શું કર્યું તો કે બારે મંદિર જે રાજમહેલ હતો, રૂકમણીયાને વાત કરી જે રસ્તાથી તમારા બેન જવાના છે એ એક જ રસ્તો ખુલ્લો રાખ, બાકી ગામના બધા દરવાજા બંધ કરી દો. દરવાજા બંધ કર્યા. એની બારે રાજમહેલથી મંદિર સુધી આમ ચતુરંગની સેના રાખી. સૌથી પહેલા હથિયારધારી સૈનિકો ઊભા છે, એની પાછળ ઘોડેશ્વર ઊભા છે, ઘોડેશ્વરની પાછળ રથમાં ઉભેલા સૈનિકો, અને એની પાછળ ગજારો હાથી ઉપર સૈનિકો. ત્યાં ચતુરંગની આખી સેનામાં થઈ હતી. ત્યાં બધું સૈનિકો હતા અને આદેશ આપ્યો શિશુપાલે, તમારી વચ્ચેથી ચકલું પસાર થાય પેલા એક મૂકીએ, પાંખ ના કાપતા, ખાલી એના આખા પીછા જ નોખા કરજો.
કે કોઈ પીછાનો ભાગર નાખજો, આખો આદેશ આપ્યો હવા પસાર થાય તો તલવારને ચીરાઈને જ આવી જોઈએ, આ રીતનો આદેશ આપ્યો છે. રૂકમણી જેવા રાજમહેલની બહાર આવ્યા અને દ્રશ્ય જોયું, વિચાર કરે છે કે આમાં ભગવાન ક્યાંથી આવે, કેવી રીતના આવશે. એકવાર દુખી થઈ ગયા, મંદિરમાં આવ્યા, માથું નમાવ્યું, વંદન કરે છે, વાત કરે છે કે મેં બચપનથી મામા કોને જોયા, તો મેં તમને જ જોયા. જ્યારે દીકરી નાનકડા હતા ત્યારે જન્મ આપી મા મૃત્યુ પામ્યા. દીકરી પિતાને પૂછે, પિતા ગામમાં એવું કોઈ સ્ત્રી છે જે મારા મા જેવું દેખાતું હોય? તો મને કયો, મારી માતા છે એ કેવી દેખાતી, કેવા દેખાતા? પિતાને વિચાર આવ્યો, જો હું ગામમાંથી કોઈ જવાબ કહું તો દીકરીને એની પ્રત્યે લાગણી બંધાશે. એટલે જવાબ શું આપ્યો, જે ગિરજા દેવી છે તો મારા માતા એના જેવા લાગતા. એટલે દીકરીએ બચપનથી એમને જ મા માન્યા. આવી કે છે કે આજે દીકરી તરીકે તમને કહું છું, મારા વિવાહ જો કોઈ સાથે થાય તો દ્વારિકાધીશ પ્રભુ સાથે, એટલે શિશુપાલની પાલકીમાં હું ના બેસું, ખાલી મારું શરીર પડ્યું હશે, હું આત્માને લઈ. આમ બોલી માથું નમાવ્યું. જેમણે કથા છે સાક્ષાત ગિરજા દેવીએ મા લક્ષ્મીને અંદર પધરાવી દીધા. એ બારે આવ્યા, હવાનો એક સુસવાટો ત્યાંથી પસાર થયો. એ લગ્ન માટે તૈયાર થયેલી કન્યા, એના કોરા એવા વાળ, માથે રેશમી એવી ચુંદડી, એટલે ચુંદડી લસડી અને નીચે પડી. નીચે પડતી ચુંદડી જોઈ કથા છે બધા સૈનિકો એ રૂપને જોવા મદાન થયા. કોરા ફૂલા વાળ યા હવામાં લહેરાવા લાગ્યા. તો સૈનિકો બોલે છે, અહો રૂપમ, અહો રૂપમ. કે છે કે લગ્ન માટે તૈયાર થયેલી ઘણી કન્યા જોઈ, પણ આવું સુંદર રૂપ આજ સુધી નથી જોયું. કોઈ દિવસ આવું સુંદર રૂપ ના જોયું. એ રૂપને જોવામાં મોહિત થયા. કથા છે કે આકાશમાંથી ગળગડાટ કરતો ભગવાનનો રથ નીચે આવ્યો. ભગવાન રથ લઈને આવ્યા છે, હાથ દ્વારા સંકેત આપ્યો, દેવી વિલંબ ના કરો, જલ્દી હાથ આપો. જે હાથ બેનપણીઓ સાથે હતા એનો આમ રૂકમણી હાથમાં હાથ પકડ્યો, આમ ઝાટકો મારીને છોડાવી અને ભગવાનના હાથમાં હાથ આપ્યો. ભગવાન પાછો રથ આકાશમાં ઉડાડી દીધો. ભગવાન આખો રથ આકાશમાં ઉડાડી દીધો. બધી બેનપણી તો આમ આકાશમાં જઈને વાતો કરે કે આ તો ગઈ. કઈ પૂછતાય નથી, બેન હવે પાછી ક્યારે આવીશ, પત્ર લખીશ કે નહીં, કાંઈ નહીં, આ તો ગઈ. એકવાર તો પૌર્ણિમે સમાચાર બધી ફેલાઈ ગયા કે રૂકમણીનું હરણ થયું. શિશુપાલને જે છેલ્લી ઘડીએ રંગ ચડાવ્યો હતો એ પાછો ઉતરી ગયો. રૂકમણી આવીને વાત કરે છે, ભાઈ જ્યાં સુધી કનૈયા પાસેથી બેનને ના લઈ આવું ત્યાં સુધી મારા બાપના ઘરમાં પગ ના મૂકું. રૂકમણીઓ મનમાં વિચાર કરે, તમે ગમે એ કયો, બધી વાત સાચી, મારું નામ ઇતિહાસમાં બોલાશે. લીલા તોરણે પાછો આવ્યો. વાત કરી, રૂકમણીએ વચન લીધું તું એ આ બાજુ પાછળ યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાન એને મારવા જાય છે. બલરામજી ના કરી, ભાઈ કેવી વાત કરસ, એ તારો સાળો છે ભાઈ, એનું ધ્યાન રાખવાનું. બલરામજી બધી વસ્તુ સમજાવી અને કહેવાય છે ને બધું, એક બાજુ આખી દુનિયા ને બીજી બાજુ સાળો. માનો કે એકવારે આખી દુનિયા ડૂબતી હોય અને બીજી બાજુ સાળો ડૂબતો હોય તો કોને બચાવાય? સાળાને બચાવી લેવાય. દુનિયાને પછી બચાવાય, પહેલા સાળાને બચાવાય. આખું વાત છે, દુનિયાને પછી બચાવો, પહેલા એને જોઈએ. ભગવાન તો સમચક્ર ગદા પદમાં રાખીને ઉભા. ભગવાન તો કે ગદાની બધું નીચે રાખ્યું, સંપ છે નામ ભેગો ઉપર રાખ્યો. શું કામ? તો કે લક્ષ્મીજીનો ભાઈ સ્વરૂપ લીધો એ સામે. ભગવાન કહે છે સાળો છે નામ ભેગો રાખવું, મારી હાર ન રાખવું, એને જરાય નીચું ના પડવા દો. વાત આવી. બલરામજીએ સમજાવ્યું કે તમારા શાળા કહેવાય, તમે એની સાથે એમ ના કરી શકો, મારી ના શકાય. ભગવાને શું કર્યું કે અડધું માથું ઊંડી નાખ્યું, અડધી મૂછ કરી નાખી. એ અડધું માથું ઊંડી નહીં કોઈનું, આ રીતના અપમાનિત કરીને કાઢ્યા. એનું અપમાન કર્યું છે, એને બાદ નાખ્યા. એટલે ના પાડી કે બાપના ગામમાં પગ ના મૂકવું, એને પોતાનું નવું શહેર વસાવ્યું. એટલે નામ પાડ્યું ભૃગુગચ્છ, જે આપણે આજની ભાષામાં ભરૂચ કહીએ. ભરૂચ કોણ તો કે રોકડિયાનું વસાવ્યું. એનું વસાવેલું ગામ. ત્યાંથી આગળ માધવપુરમાં પ્રભુના ધામધૂમથી વિવાહ કર્યા. કે આજની તારીખે તમે જુઓ તુલસી વિવાહ બધું ત્યાં થતું હોય, કે આજની તારીખે આયર અને મેયરના સ્ત્રી ભેગા થાય, ત્યાં આવે ધામધૂમથી વિવાહ કરે. આપણે ત્યાં આવે છે કથામાં કોઈ કવિએ પૂછ્યું
ભગવાનને પૂછે છે મોઢા મોઢ, તું એકવાર પણ ધરાણો નથી કે દર વર્ષે અહીંયા આવસ, અહીંયા વિદ્યા કરસ? તે ભગવાને એને જવાબ આપ્યો, ભાઈ મને એક વાતનો અફસોસ રહી ગયો, મારી જશોદા માં નથી, એ માં મારી ભેગી નથી, એ વાતનો અફસોસ એવો રહી ગયો કે આજની તારીખે હું મેરની સ્ત્રી પાસે આવી અને આવી રીતના ભૂખાઉં છું, મારી જશોદા માં સાથે નથી ને એટલે. આ બધું ભગવાનની વાત છે. ત્યાં બીજીમાં થોડુંક મધની જરૂર હતી, ભગવાને મધ મગાવ્યું, કથા છે મધ મગાવ્યું અને મધ રસ્તામાં મોકલાઈ ગયું, ખબર ભગવાન એમ ના બોલ્યા કેટલું જોઈએ છે, વાંચે આખી નદીઓ ભરીને મોકલી દીધું, નદી ભરીને મોકલ્યું, આ બાજુ મધ ના આવ્યું, ભગવાને પાછું કીધું બોલું મધ મોકલાવો, એ અહીંથી રવાના થઈ ગયું છે ત્યાં પહોંચ્યું નથી. રસ્તામાં એક અસુર હતો જે મધને પી ગયો, ભગવાને અસુરને માર્યો, અસુરને મારી મધ મગાવ્યું, પ્રભુના ત્યાં ધામધૂમથી વિવાહ થયા. અત્યારે આપણે એ કથામાં વિશ્રામ લઈએ. આવતીકાલનો પ્રસંગ કથાનો જે આપણે શ્રીમદ ભાગવતની પૂર્ણાહુતિનો પ્રસંગ. ઘણા લોકો કે ભાગવતજીની પૂર્ણાહુતિ નહીં, આપણે જે જ્ઞાન યજ્ઞ હતું એ યજ્ઞની પૂર્ણાહુતિ. આવતીકાલ જે પૂર્ણાહુતિનો દિવસ, આવતીકાલના દિવસે રોજ કરતા થોડો ક્રમમાં ફેર થઈ જશે. બપોર પછીનો ક્રમ તો થોડોક વહેલો વિશ્રામ આવી જશે. રોજ જે 7 વાગ્યાનો ક્રમ છે એ 7 ને બદલે કાલે થોડો વહેલો સમય થશે, એ અગાઉ તમને લોકોને સૂચના અપાઈ જશે. આવતીકાલ થોડોક વહેલો છે ક્રમ, એ 5:30 થી 6 ની વચ્ચે વિશ્રામ આપણે લઈ લેશું. આવતીકાલના પ્રસંગમાં આપણે થોડો બધા પ્રભુના 16,000 વિવાહની કથા, સુદામા ચરિત્ર, રાજસુ યજ્ઞની કથા, ત્યારબાદ અંતે પરીક્ષિત મોક્ષની, છેલ્લે હુંડીનો અધ્યાય, ત્યાં હુંડીના અધ્યાયમાં વિશ્રામ લઈશું. અત્યારે અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી રૂકમણી માધવ ભગવાન કી, શ્રી वल्लभाधीश की, श्री गोसाई जी परम दयाल की, अपने अपने गुरुदेव की। बोलिए भागवत भगवान की जय। मंगलमय भागवत जी की कथा आज छठा दिवस सायंकाल समय, सायंकालना જે યજમાનો પૂજા આરતી કરવા માટેના જે નિમિત્ત થયા હોય એ અહીંયા બધાએ ખાસ સૂચના, બે સૂચનાઓ છે. પહેલા તો આજે રાતે 9 વાગ્યાના સમયે રાત્રિના રામધૂન રાખેલી છે અને 7 દિવસ થયા. આપણે આજ 6 દિવસ પરિપૂર્ણ થયો અને કાલના 7મા દિવસે જે કથા ગંગા વહી રહી છે એવી કથા ગંગામાં આપણે સ્નાન કરી રહ્યા છે. એ કથા ગંગાનો વિરામ સમય 5:30 નો રાખેલો છે. તો 5:30 બધા ભાવી યજમાનો બધા હાર રહે, સાથે રહી અને ભગવાન ભાગવતજીની પોથીને આપણે અહીંયા એ માથા ઉપર લઈ અને એને કથાની પોથીને આપણે પ્રોસેસરના રૂપમાં લઈ જવાની છે અને એ અહીંથી સીધું જ આપણે મોટી હવેલી જશે અને મોટી હવેલીથી ભગવાનજીના એ દર્શનના સ્વરૂપના દર્શન કરી પધરાવી અને પછી એ ધામધૂમથી શાસ્ત્રીજીના ઘર સુધી આપણે ભગવાનને પધરાવશું. તો આ રીતેનો કાલનો ક્રમ છે. વાસુદેવ નમો સુદેવ पुराण पुरुषोत्तमाय नमः. गन्धाक्षरपुष्पाणि समर्पयामि. धूपं दीपं नैवेद्यं समर्पयामि. आघरापयामि परिकल्पयामि. कृष्ण भगवान की जय। आनंद मंगल करो आरती।
हरे गुरु संतनि सेवा हरे गुरु संतनि सेवा कर्पूर गौरम करुणावतारम संसारसारम कुलगिरहारम सदावतं समृद्धयालविन्दे भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडाध्वजा मंगलं पुण्डरीकाक्षो मंगलाय तनो हरे सर्वमंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते मां शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जपेन सिद्धकरणं याविकानि च पापानि जन्मान्तर्गतानि चौदानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदै नवात्मा थाळी राखी जमणा से भगवान ने आरती आज्ञा जो हस्ताभ्यां देवाभ्यां वंदनम 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 હવે ધ્યાનથી લઈ જજો વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय श्री ओम नमो भगवते वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय हे वासुदेव जपे ना पाप ताप जाय वासुदेव जपे या पाप ताप जाय हे वासुदेव जपे ना पाप ताप जाय वासुदेव जपे ना पाप ताप जाय हे ओम नमो भगवते वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय हे वासुदेव जपे ना पितृस्वर्ग जाय वासुदेव जपे ना पितृस्वर्ग जाय हे ओम नमो भगवते वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरे वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय
भगवते वासुदेवाय। बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय
Ram
રામ
Ram